નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। આજના વિડીયોમાં આપણે રાજા વિક્રમાદિત્ય અને 32 પૂતળીઓની કહાનીઓના સંગ્રહમાંથી પહેલી પૂતળી નંદાએ કહેલી હરણની વાર્તા સાંભળીશું। આ કહાનીઓ ખૂબ જ પ્રેરણાદાયી અને રોમાંચથી ભરપૂર છે, માટે બીજા વિડીયોની જેમ 32 પૂતળીઓની કહાનીઓના સંગ્રહને પણ તમારો પ્રેમ અને સપોર્ટ જરૂર આપજો। ક્ષિપ્રા નદીને કિનારે ઉજ્જૈની નગરીમાં રાજા વિક્રમ રાજ કરતા હતા। આ નદીને કિનારે સિદ્ધ નામનો વડ હતો। ત્યાં 52 વીર, 64 જોગણીઓ, વીર વેતાળ અને અસંખ્ય સિદ્ધોનો વાસ હતો। હરસિદ્ધ માતાની કૃપાથી અને વીર વેતાળની સહાયથી રાજા વિક્રમ ગમે તેવા કપરા કામો પણ સહેલાઈથી કરી શકતા। આ નગરમાં નરપતિઓ નામનો એક શિકારી પોતાના કુટુંબ સાથે એક ઝૂંપડીમાં રહેતો હતો। તે લોકો આગળ જાત જાતના ખેલ તમાશા કરીને તેમજ શિકાર કરીને પોતાના કુટુંબનું ગુજરાન ચલાવતો હતો। એક દિવસ આ નરપતિઓ શિકારી શિકાર માટે આખા જંગલમાં ભમ્યો, પણ કોઈ પશુ પંખી તેને હાથ લાગ્યું નહીં। સંધ્યાકાળનો સમય થતાં તેણે વિચાર્યું કે ખાલી હાથે ઘેર જઈશ તો બધા દુઃખી થશે, માટે આજની રાત હું આ જંગલમાં પસાર કરી દઉં અને સવાર પડતા તો કાંઈક જરૂર હાથ લાગશે। આવા વિચાર સાથે તે જંગલમાં આવેલા મોટા વડના ઝાડ ઉપર રાત પસાર કરવાનું વિચારી તે ઝાડ ઉપર ચડીને બેઠો। મધરાત થતાં આ વડ આગળ 7 માણસો મશાલ લઈને આવ્યા। તેમની સાથે બીજા માણસો પણ હતા। થોડી વારમાં તો મશાલના પ્રકાશથી બધે જગમગાટ થઈ ગયો। પછી ત્યાં એક સુંદર સોનાનું સિંહાસન દેખાયું, જાણે ત્યાં રાજ દરબાર ભરાવાનો હોય તેવી રચના થવા લાગી। સિંહાસનની બંને બાજુએ બીજા નાના નાના આસનો પણ ગોઠવાતા ગયા। છેવટે સોનાના સિંહાસન ઉપર એક દેવતાઈ સોનેરી હરણ આવીને બિરાજ્યું। આ સોનેરી હરણના કપાળમાં મોતીની ઝૂલ અને પગે સોનાના ઘૂઘરા બાંધેલા હતા। તેની સમક્ષ નાચગાન થવા લાગ્યા। આમ આખી રાત ચાલ્યું। નરપતિઓ પણ મુગ્ધ બનીને ઝાડ ઉપર ડોલવા લાગ્યો। વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમને બધાને વિનંતી છે કે આ વિડીયોને લાઈક અને શેર કરી તથા કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી તેમની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। જો તમે યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને જો ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો જરૂર કરી દેજો। સવાર થતાં હરણ સિંહાસન ઉપરથી ઉતરી ગાયબ થઈ ગયું અને બધા માણસો પણ અદૃશ્ય થઈ ગયા। નરપતિઓ ઝાડ પરથી નીચે ઉતરી પોતાની ઝૂંપડીએ આવ્યો અને પોતાની પત્નીને રાતે જંગલમાં બનેલ બનાવની વિગતે વાત કરી। પતિની વાત સાંભળીને તેની પત્ની ગુસ્સામાં બોલી, કંઈ ખાવાનું લાવ્યા નહીં એટલે કેવી વાતો ઉપજાવો છો? નરપતિઓ બોલ્યો, હું કાંઈ ગપાટા હાંકતો નથી કે વાત ઉપજાવતો નથી, તને નજરે બતાવું તો ખબર પડે। આજે તને તે બતાવવા માટે જંગલમાં લઈ જઈશ। સાંજ પડતા નરપતિઓ પોતાની પત્નીને લઈને જંગલમાં ગયો અને બંને જણા વડ ઉપર ચડી ગયા। મધરાત થતાં ફરી પાછી જે ઘટના ગઈ રાતે બની હતી તે જ ઘટના આજે પણ જોવા મળી। સવાર થતાં બંને જણા પોતાની ઝૂંપડીએ પાછા ફર્યા। ઘેર આવી નરપતિયાની પત્નીએ કહ્યું, આ વાત આપણે રાજાને કાને નાખીએ તો, જેથી કંઈ બક્ષિસ મળે। નરપતિયાને પોતાની પત્નીની વાત ઠીક લાગી। તે તરત વિક્રમ રાજાના દરબારમાં ગયો અને રાજાને જંગલમાં બનેલ ઘટનાની વિગતે વાત કરી। નરપતિયાની વાત સાંભળીને રાજાને ખૂબ નવાઈ લાગી। તેમને પણ તે જોવાની ઈચ્છા થઈ। રાજાએ કહ્યું, હે નરપતિયા, આજે રાત્રે હું તારી સાથે આવીશ, તો મને આ દ્રશ્ય બતાવજે। રાત થતાં નરપતિઓ અને રાજા વિક્રમ ફરી પાછા જંગલમાં એ જ વડ પાસે આવ્યા। પછી તેની ઉપર બંને જણા સંતાઈને બેસી ગયા। મધરાત થતાં ફરી પાછી 2 રાતોની જેમ ત્યાં લીલા શરૂ થઈ। વિક્રમ રાજાએ આ બધું પોતાની સગી આંખે જોયું। સવાર થતાં પેલું દેવતાઈ સોનેરી હરણ સિંહાસન ઉપરથી ઉઠીને ચાલવા માંડ્યું કે તરત જ રાજા વિક્રમે સાવધ બનીને હરણને તીર મારીને મારી નાખ્યું। બાણ વાગતાની સાથે જ હરણ નીચે પડી ગયું। ત્યાં તો તરત આકાશમાંથી ખરર કરતું એક વિમાન નીચે ઉતરી આવ્યું અને તેમાંથી દેવદૂતો નીચે ઉતરી હરણને માનપૂર્વક વિમાનમાં બેસાડ્યું। વિમાન જેવું ઉપડે તે પહેલાં જ રાજાએ વડ ઉપરથી છલાંગ મારી વિમાનની પાંખ પકડી લીધી અને દેવદૂતોને પૂછ્યું, આપ કોણ છો?
અને આ હરણને તમે ક્યાં લઈ જાઓ છો? દેવદૂતોએ કહ્યું, હે રાજન, આ હરણ કોઈ સામાન્ય હરણ નથી. તે તો ઇન્દ્ર રાજાનો પુત્ર છે. પિતાના વચનનો ભંગ કરવાથી તેમણે પુત્રને શાપ આપ્યો અને તેને કારણે તેની આ અવસ્થા થઈ છે. તે શાપ સાંભળી ખૂબ જ દુઃખી થઈ ગયો અને ખૂબ આજીજી કરતા ઇન્દ્ર રાજાએ કહેલ કે જ્યારે ઉજ્જૈની નગરીના રાજા વિક્રમના હાથે તું હણાશે ત્યાર પછી તને સ્વર્ગમાં પ્રવેશ મળશે. આજે તેમ બન્યું હોવાથી અમે તેને વિમાનમાં સ્વર્ગમાં લઈ જઈએ છીએ. આમ કહી દેવદૂતોએ વિક્રમ રાજાને વંદન કરી વિમાનને આકાશમાં ઉડાડી મૂક્યું. પેલી નગરી, સિંહાસન અને સંપત્તિ તો સદાને માટે એમને એમ રહ્યા. રાજા વિક્રમે સિંહાસન ઉપર બેસતા નરપત્યા શિકારીને કહ્યું, નરપત્યા, હું તારા ઉપર પ્રસન્ન છું. આમાંથી તારે જેટલું ધન જોઈતું હોય તેટલું ધન લઈ જા. તારા કુટુંબનો નિર્વાહ સુખેથી ચાલશે. રાજા વિક્રમની વાત સાંભળી શિકારી નિરાશ થઈ ગયો. તે ઉદાસ ચહેરે ઊભો રહ્યો. રાજાએ તેના નિરાશ થવાનું કારણ પૂછ્યું. ત્યારે નરપતિઓ બોલ્યો, હે રાજન, મેં તમને આ બધું બતાવ્યું અને તમે હરણને બાણ મારી આ બધી સંપત્તિના માલિક બન્યા. પણ જો હિંમત કરીને તે હરણને મેં જ મારી નાખ્યું હોત તો આજે હું આ અઢળક સંપત્તિનો માલિક થાત. વિક્રમ રાજા દયાળુ, પરોપકારી અને પરદુખ ભંજક હતા. તેમણે નરપતિયાને હસીને કહ્યું, ઓહો, આટલી નાની વાતમાં તું નિરાશ થાય છે? લે, તું આ સિંહાસન ઉપર બેસી જા. નરપતિઓ ખુશ થઈ સિંહાસન ઉપર બેસી ગયો. રાજાએ નગરી અને સંપત્તિ પણ તેને સુપરત કર્યા. થોડી વારમાં પાછો તે નિરાશ થઈ ગયો. રાજાએ તેને પૂછ્યું, હે નરપતિયા, મેં તને આ નગરીનો માલિક બનાવીને સિંહાસન પર બેસાડ્યો, અઢળક સંપત્તિ પણ તને સુપરત કરી, છતાં હજી તું કેમ નિરાશ છે? નરપતિઓ બોલ્યો, હે રાજન, હું રાજા થયો ખરો, પણ હું શિકારી જાતનો હોવાને કારણે મને બીજા રાજાઓ માન નહીં આપે. હું રાજકુળનો રાજવંશી નહીં ગણાવું. જો આપ મને આપની કુંવરી પરણાવો તો જ હું ખરો રાજા થાઉં. વિક્રમ રાજાએ મન મોટું રાખીને પોતાની વહાલી કુંવરીને તેની સાથે ધામધૂમથી વાજતે ગાજતે પરણાવી. પછી રાજા બનેલ નરપતિઓ શિકારી પોતાને મળેલા દેવતાઈ રાજ્યમાં સુખરૂપ દિવસો વિતાવવા લાગ્યો. નંદા નામની પુતળીએ વાર્તા પૂરી કરતા બોલી, હે રાજન, આવો પરોપકારી, ઉદાર અને પરગજુ રાજા હોય તે જ આ સિંહાસન ઉપર બેસી શકે. અને તે વિક્રમ રાજા હતા, માટે તમે આ સિંહાસન ઉપર બેસી શકો નહીં. આમ કહી તે પુતળી સરર કરતી ઉડી ગઈ અને બધા સ્તબ્ધ બની તેને જતી જોઈ રહ્યા. મિત્રો, પહેલી પુતળી નંદાની વાર્તા આપણે સાંભળી. હવે પછીના વિડીયોમાં આપણે બીજી પુતળી વનિતાની ગદર્ભસેનની વાર્તા સાંભળીશું. માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. આશા રાખું છું કે તમને આ કહાની જરૂર પસંદ આવી હશે. તો વિડીયોને લાઈક કરી શેર કરજો તથા કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂરથી લખજો. અને જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.